રામ રામ. જય સ્વામિનારાયણ. ભગવાન શ્રી સ્વામિનારાયણની અને સદગુરુઓની અસીમ કૃપાને કારણે જ્ઞાનગંગા શિવકથાનું અહીંયા અવતરણ થયું ત્રાકુડા મુકામે. એમાં આપણને સૌને આશીર્વાદ આપવા માટે પધારેલા પરમ સદગુરુ પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી, પૂજ્ય શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, શ્રી પ્રભુચરણદાસજી સ્વામી, મંચ પર બિરાજમાન સૌ સંતોના ચરણોમાં મારા પ્રણામ. વ્યાસાસને બિરાજતા શાસ્ત્રીજીના ચરણોમાં મારા વંદન. યજમાન દુધાત પરિવાર, શ્રી હરિ ગ્રુપ સુરત, પરમ ભક્ત હિંમત બાપા, ભાઈ શ્રી રાકેશભાઈ, અશ્વિનભાઈ, હિરેનભાઈ, આ ગામના આદરણીય સરપંચ શ્રી મંજુલાબેન, ઉપસરપંચ શ્રી ઘનશ્યામભાઈ, આજે અહીંયા પધારેલા સૌ મહેમાનો, અમર ડેરીના ચેરમેન ભાઈ શ્રી અશ્વિનભાઈ, અન્ય સૌ વરિષ્ઠ આગેવાનો, સૌ માતાઓ, બહેનો, ભાઈઓ, યુવાન દોસ્તો, આપ સૌને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ. કથાનો સુંદર યોગ થયો. હું તો માનું છું કે મારી ઉપર કોઈ સાધુની કૃપા થઈ હશે કે મને આવા દિવ્ય કથાના દર્શનનો લાભ લેવાનો અવસર મળ્યો. ભગવાન ભોળાનાથની પ્રાણ પ્રતિષ્ઠા ત્રાકુડા મુકામે થઈ છે. આજે જ એમનો સ્થાપના દિવસ છે. ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના કરું. ભાઈ રાકેશભાઈને હું ઘણા સમયથી પરિચયમાં છું. અત્યંત ધર્મપ્રેમી યુવાન, સતત દોડતો યુવાન, ગમે ત્યાં ધર્મના કામ હોય સ્વામી એમાં તો એ નેતૃત્વ કરતા હોય, પણ ક્યાંય પણ સારા કામની અપીલ હોય અને રાકેશભાઈના ધ્યાનમાં આવે તો અચૂક એમાં મદદ કરવા માટે એ ઉપસ્થિત હોય. એ આપણા માટે ખૂબ આનંદ અને ગૌરવનો વિષય છે. રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઉંમરે કાઠું કાઢીને ઓળખ કરવી એ જેવી તેવી સિદ્ધિ નથી. એ સાધુ કૃપાનું સુંદર મજાનું ઉદાહરણ કહેવાય. સાધુની કૃપા કોને કહેવાય? સ્વામીજી, મારે તો બોલવું હતું જ નહીં, કારણ કે અમારી સિઝન જ હજી આજ પૂરી થઈ, એટલે એમાંથી અમે માંડ પરવાઈ રહ્યા હતા. એટલે કીધું હમણાં અમે ન બોલી, પણ રાકેશભાઈનો આગ્રહ હતો એટલે બે વાત કરીશું. પણ અહીંયા ગુરુકુળના સંતો અને એમના આશીર્વાદ ગુરુકુળ ઉપર નથી, આપણા પંથક ઉપર છે. આખા એ પંથકને એમના આશીર્વાદને કારણે બહુ મોટો લાભ થયો છે. 1 રૂપિયામાં છોકરાઓને ભણાવવાનું કામ આ કળયુગમાં હાલતું હતું ને સ્વામી. એવું કોઈક ઇતિહાસવાળા લખશે ને તો એ લોકો પૂછશે કે આવું હોય? 1 રૂપિયો છોકરો વાપરવા માટે નથી લેતો, એને બદલે 1 રૂપિયામાં બાળકોને ભણાવી, દીક્ષા આપી અને આખી વિશ્વમાં નામ કાઢે એવા સુશિક્ષિત નાગરિકો તૈયાર કરવાનું સ્વામીજીએ પ્રાગટ્ય કરી અને આપણી ઉપર મોટો ઉપકાર કર્યો છે. એટલે ધર્મજીવનદાસ શાસ્ત્રી મહારાજની ચેતનાને એક વખત આપણે બધાએ સમૂહમાં પ્રણામ કરીને વંદન કરવા જોઈએ. અમે અહીંયા કથામાં આવ્યા ત્યારે મને રાકેશભાઈએ કહ્યું કે રૂપિયાવાળામાં 40,000 લોકો જોડાણા. બહુ રાજી થયો. મેં એક વખત ગુરુકુળના કાર્યક્રમમાં અપીલ કરી હતી કે રૂપિયો દઈને તો તમે ભણ્યા, તે દિવસે તો સ્વામીએ તમને ટેકો કર્યો, પણ હવે તમે રૂપિયાવાળા થયા છો તે રૂપિયો પાછો દેવાનું ચાલુ રાખો. 1 જ રૂપિયો રોજ આપો
એવી એક મેં અપીલ કરી હતી. મને કહેતા અત્યંત આનંદ થાય છે કે 40,000 લોકો આની અંદર જોડાણા છે અને આ ઇતિહાસ બનશે. આ પણ એક ઇતિહાસ બનવાનો છે. આવી અનુપમ સેવા અને સંસ્કારની જ્યાં ધૂણી ધખતી હોય અને એ ધૂણીમાંથી તપેલો ભાઈ રાકેશ એ આ ગામનો નાગરિક હોય, એ આપણા ત્રાકુડા ગામ માટે ગૌરવનો વિષય છે. આમ તો આ ગામનો ટીંબો દુધાત પરિવારે જ બાંધેલો, વાઘજી બાપાએ ને એમના દાદાઓએ આ ટીંબો બાંધેલો, એટલે ગામ જ દુધાતનું છે. આ ગામમાંથી બાપુ મારી યારે એક વખત 89ની કાર સેવામાં એક કાર સેવક આવ્યા હતા. બનતા સુધી એનું નામ જીવાભાઈ હતું, બહાર કેબિન હતું રોડને કાંઠે, ને એ મારી હારે કાર સેવામાં 89માં અયોધ્યાની પહેલી કાર સેવામાં ત્રાકુડાનો એક જણ યાદ અહીંયાથી હાજર હતો. આજે રામ મંદિર બન્યું છે, એ કાર સેવકની એમાંય તપશ્ચર્યા, એમાંય ત્રાકુડા હતું. રાકેશભાઈના પ્રયાસોને કારણે, એમની ઉપર ગુરુ કૃપાને કારણે ગામમાં ભગવાન ભોળાનાથનું સુંદર મંદિર બન્યું. આખું એ પથ્થરમાંથી એક સ્થાપત્યનો નમૂનો હોય એવું મંદિર ગામના આંગણામાં બન્યું. એ ગામની શોભા વધી. પણ માત્ર મંદિર પૂરતા એ સીમિત નથી. આખા એ ગામને આદર્શ ગામ બનાવવા માટેનો એમણે સંકલ્પ લીધો છે. એ સંકલ્પ ભોળાનાથ પૂરો કરે એવી એમને ભગવાન શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. અને હોય 100% થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બહુ સુંદર રમણીય ગામ બનશે. અમે આવ્યા ત્યારે સતીની કથા શાસ્ત્રીજી મહારાજ કરતા હતા. મને કહેતા એટલો બધો હરખ થાય છે બાપુ, આખી એ રામાયણમાં મારો પસંદગીનો પ્રસંગ આ છે. મને ખૂબ જ ગમતો પ્રસંગ એ સતીની કથા છે. એમાં જે સાધુ શબ્દ છે, જેનો આપણે હાવ અત્યારે આડેધડ ઉપયોગ કરીએ છીએ, એ સાધુ શબ્દ આ પ્રસંગની અંદર શાસ્ત્રીજી કહેતા હતા કે સતીનો ત્યાગ કર્યો, એમણે સીતાજીનું સ્વરૂપ ધારણ કર્યું એટલા માટે. એ સતીનો માનસિક રીતે ત્યાગ કર્યો, સંકલ્પ કર્યો તો એણે કોઈને કીધું નહોતું, પણ શિવજીએ આ કરેલા સંકલ્પના બ્રહ્માંડમાં એવા પડઘા પડ્યા કે આકાશવાણી થઈ અને સાધુ સાધુ શબ્દ શિવજી માટે ત્યારે વપરાણો. આવો કિંમતી શબ્દ છે આ સાધુ શબ્દ, ત્યારે વપરાણો. શિવજીને સાધુનો ઇલકાબ આપ્યો, અને એ પણ એમણે સીતાનું સ્વરૂપ ધારણ કરવાને લીધે સતીનો ત્યાગ કર્યો. ત્યારે શિવજીને એ ત્યાગના બદલામાં જે એવોર્ડ મળ્યો એ સાધુ શબ્દ છે. એવા સાધુઓ આ ગામમાં અત્યારે આ પ્રસંગને કારણે પધારે છે. ગામનું કેવડું મોટું સૌભાગ્ય કહેવાય, કેટલી મોટી વાત છે બાપુ. અહીંયા આ પ્રસંગમાં મારે ભાષણને કથા બેમાંથી એકેયમાં જવાની ઈચ્છા નથી, પણ મને આમ ઉભરો આવે છે એટલે કહું. તુલસીદાસજી મહારાજે એક અદ્ભુત અહીંયા કલાનો, સાહિત્યનો અને ભાષાનો પ્રયોગ કર્યો છે આ પ્રસંગમાં. સતીએ સંકલ્પ કર્યો કે મારે પરીક્ષા કરવી છે. મહારાજ તો ન બોલ્યા. આપણે સમજવા જેવું આમાં એ છે, ભગવાન ભોળાનાથ જેવો માણસ હાજર હતો અને મા જગદંબા જેવી ભવાની સતી મા પોતે હાજર હતા, અને ભગવાન ભોળાનાથે એમ કીધું કે આ ભગવાન છે. આ રામ કોણ છે? રામ સીતાની શોધમાં ઝાડવાઓને પૂછતા હતા, ક્યાંય મારી સીતાને ભાળી, ક્યાંય મારી સીતાને ભાળી. તો સતીને એ બે ત્યાંથી હાલ્યા જતા હતા અને આ સીન એવો હાલતો હતો. રામ સીતાની શોધમાં હતા અને ભોળાનાથ અને ભગવતી બંને કથા સાંભળીને નીકળતા હતા, કથામાંથી જતા હતા. એ અગસ્ત્ય મુનિના આશ્રમમાં કથામાં ગયેલા અને એમાંથી પાછા વળતા હતા અને રસ્તામાં સીન ભાળી ગયા. તો માતાજીએ પૂછ્યું કે આ કોણ છે? તો ભોળાનાથે કીધું હું જેનું રોજ ભજન કરું છું એ ભગવાન છે. તો કે આવા હોય ભગવાન રોતા હોય એવા? ઝાડવાને પૂછે છે. આ તો આપણે વિચાર કરવા જેવો વિષય એ છે કે ભગવાન ભોળાનાથ કેવા વાળા હોય
અને ભગવતી જગદંબા પરાંબા સતી સાંભળવાવાળા હોય અને તોય ન માનતા હોય તો મારું શું કામ માને આ લોકો? કોઈ કારણ ખરું? આપણે કાંઈ ધોખો કરવા જેવું છે જ નહીં. આ પ્રસંગનો મોટામાં મોટો બોધ કે આપણે કંઈ કહીને કોઈ ન માને, ધોખો કરવા જેવું. પણ પછી જે પ્રસંગ થાય છે, માતાજી કીધું કે મારે તો કસોટી કરવા જવું જ છે. એટલે પ્રભુએ પછી મનોમન વિચાર્યું, હોય જોશો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવઈ શાખા. ઈશ્વરની ઈચ્છા હોય એ પ્રમાણે થાય, આપણી કેડે કાંઈ થાય નહીં. એટલે ભગવાન તો આંખું વીંચીને બેસી ગયા. ભોળાનાથ માતાજી ગયા, પણ એમણે જે કર્યું એ સીતાજીનું સ્વરૂપ લઈને પ્રભુ રામ હાલ્યા આવતા હતા, એ રસ્તામાં હામાં મળ્યા. હવે રામ માટે દ્વિધા થઈ. પ્રભુ શ્રી રામની સામે સીતાનું સ્વરૂપ છે અને છે માં, અને સ્વરૂપ પત્નીનું છે. હવે એને સંબોધન કેમ કરવું? આ મોટામાં મોટી સમસ્યા. જો કોઈ પણ પ્રકારનો શબ્દ વપરાઈ જાય તો મોટી ધર્મની હાનિ થઈ શકે, મોટો વિવેકનો ક્ષય થઈ શકે. એ વખતે તુલસીદાસજી મહાત્માની કલમ હનુમાનજી મહારાજની કૃપાથી જે હાલી છે એમાં ચમત્કાર છે. પ્રભુ શ્રી રામના મોઢામાં એવા શબ્દો મૂક્યા, પ્રભુ તો ઓળખી ગયા કે માતાજી છે. ભલે ને એમણે સીતાનું સ્વરૂપ લીધું હોય કે ભગવાન તો ભૂલા પડે એમ હતા નહીં. એટલે એમણે સંબોધન કાંઈ ન કર્યું, સીધો પ્રશ્ન પૂછ્યો, મારા પિતાજી ક્યાં છે? બોલો. એટલે માતાજીને કાંઈ લાગુ જ ન પડ્યું. એને ન દેવી કીધા, ન બેન કીધા, ન માતાજી કીધા, કાંઈ ન કીધું. મારા પિતાજી ક્યાં છે અને આપ એકલા વનમાં કેમ ફરો છો? આમાં બધું જ આવી ગયું. માતાજીને ખબર પડી ગઈ, મને માં કીધી, પિતાજીના ખબર પૂછ્યા, એટલે બધી ચોખવટ થઈ ગઈ. સંબોધન કર્યા વગર આટલી અદ્ભુત રચના આખી રામાયણની અંદર ક્યાંય હોય તો એ આ પ્રસંગની અંદર તુલસીદાસજીએ લખ્યું છે. પૂછ્યું ને પછી તો માતાજી છોભીલા પડ્યા કે ના, દાદા તો મજામાં છે ને અમે તો અમસ્તા આ બાજુથી નીકળ્યા હતા તો તમને દર્શન કરવા આવ્યા ને એવું બધું માતાજીએ લલ્લો પત્તો કર્યો આપણા દેશી ભાષામાં, અને આશીર્વાદ આપીને પાછા ગયા. પછીની કથા શાસ્ત્રીજીએ આપણને કહી દીધી કે પછી તો દાદાએ ત્યાગ કરી દીધો અને સન્મુખ આસન આપી, અને વર્ષો પછીની આગળની કથા તો બહુ જાણીતી છે. પણ પ્રભુ શ્રી રામે માતાજી હામાં મળ્યા અને એને સંબોધનમાં એમ કીધું કે મારા પિતાજી ક્યાં છે અને આપ એકલા વનમાં કેમ છો? આ સાહિત્યની દૃષ્ટિએ, કલાની દૃષ્ટિએ, કાવ્યની દૃષ્ટિએ અદ્ભુતમાં અદ્ભુત પ્રસંગ તુલસીદાસજી મહાત્મા દ્વારા રામકથાની અંદર આ પ્રસંગની અંદર કહેવાયેલો છે. એટલે મને ખૂબ ગમે. અને આમ મને આમ થોડુંક ભોળાનાથ પ્રત્યે પક્ષપાત છે સ્વામી, એટલા માટે કે એક તો રાઉન્ડ ધી ક્લોક ખુલ્લા, જ્યારે આપણને અનુકૂળતા હોય ત્યારે દાદાને ત્યાં જવાય. બીજા બધા ભગવાનને ત્યાં થોડુંક ટાઈમ ટેબલનું મેનેજમેન્ટ કરવું પડે, નહીંતર કે દર્શન બંધ થઈ ગયા તો આપણે 4 વાગ્યાની જગ્યા હોય ને થોડીક ગળદીને કારણે મોડા પડી તો નોય મળે દર્શન. અમારા દાદાનું રાઉન્ડ ધી ક્લોક. બીજું કે આપણી પાસે કાંઈ હોય ન હોય એની અગવડતા નહીં. પાણીનો લોટો જોઈ હંદાઈને ઘેરી એ તો હોય જ, મિનિમમ એટલું તો હોય જ, બીજું કાંઈ હોય કે ન હોય. એક પાણીનો લોટો ચડાવો, 14 ચોકડીનું રાજ દાદા આપે રાજી થઈને. આવો ભોળોનાથ આપણે ત્યાં ત્રાકુડામાં આજ તમે બિરાજમાન કર્યા એટલે ખૂબ ખુશીની વાત કહેવાય. બીજા બધા ભગવાનનું ધામ જે છે એ મોટાભાગે એનઆરઆઈ છે. રાકેશભાઈ અડધા એનઆરઆઈ છે. બધા ભગવાનનું એવું ગોલોક, વૈકુંઠ લોક, સતલોક, આ બધા ભગવાનના જે વાસો છે, વૈકુંઠ, આ બધા એનું એડ્રેસ પ્રોપર નથી મળતું એમ. બીજું કે ત્યાં જઈને કાંઈ અવાતું નથી. જે ગયા એ પછી ગયા એમ આપણે માની વૈકુંઠવાસી, પછી એનું રિટર્ન થવાતું નથી. આ એક જ દાદા એવા છે કે એનું એડ્રેસ કૈલાસ, એટલે મેં આપણા ભારતમાં જ આવે એટલે આપણે ત્યાં રહેવાવાળા એકદમ સ્થાનિક દેવતા છે આપણા. એટલે એ પક્ષપાતના કારણો છે બધા મારા આવા, અને સરળતાથી ભજી શકાય એવા માણસ, એની બધી વ્યવસ્થા ઉત્તમ. એણે ઘરેણા એવા પસંદ કર્યા કોઈ દી ચોરી જ ન થાય. આપણે આખી જિંદગી ઉપાધિમાં જ રહી ઘરેણા હાસવવાની.
દાદાને ઉપાધિ જ નહીં લો, અમે ગમે એને હામું જડે પાછું દઈ આવે દાદાને ત્યાં, બા તમારું ડિપોઝિટ રાખો, અમારે ત્યાં ભૂલથી આવી ગયું. એના ઘરેણાને કોઈ હંગરે નહીં, એના મકાનમાં કોઈ પેશકદમી ન કરે. બોલો, બીજે બધી પેશકદમી થાય, શમશાનમાં ન થાય, ત્યાં જ એનું નિવાસ થાય. કોઈ જાતની અગવડતા નહીં. બીજા બધા ભગવાનની પોતાની પ્રતિષ્ઠા ખરી, પણ ફેમિલીની પ્રતિષ્ઠા નહીં. આ એક અમારે એવું ફેમિલી કે આખું ફેમિલી દાદાથી લઈને પોતરા સુધીના હંધાઈની ફૂલ ફેસિલિટી. દાદાનો વટ એવડો, માતાજીનો વટ એવડો, એટલે એ હેપી કપલ. એમના દીકરા તો એની વગર આપણું કાંઈ કામ જ ન હાલે. ગમે એ શરૂ કરવું હોય તો શ્રી ગણેશાય નમઃ કરીને જ કરવું પડે. ગમે તેનું શુભ કાર્ય હોય, ભોળાનાથની અરે 100 ગામનું શેટું હોય તોય શુભ કાર્યમાં શ્રી ગણેશ જ કરાવવા પડે. આટલી અદ્ભુત વ્યવસ્થા. એના પુત્રવધુઓ એ રીધીને સીધી, આપણે મૂળ 24 કલાક આખું કામકાજ એનું જ હોય છે. એ જો આપણને મળી જાય તો આપણે ભગવાનને હામાં ન મળી. એ એમના પુત્રવધુઓ, એમના દીકરાના દીકરા, એ લાભ અને શુભ. તમે કલ્પના કરો, આખો પરિવાર એમાંથી કોકની એકાદાની અરે આપણી ઓળખાણ થઈ જાય ને તોય ભયો ભયો. એટલે માનો કે આપણો આવરો હોય ને, મેઇન માણસ અરે ન ઓળખાણ હોય તો ગમે એની અરે થઈ જાય ને તોય આપણા બરોબરના પાકા પાહા હવળા પડી જાય. એવું આ સુંદર પરિવાર. અને એની કરતાં ઉપરાંત શાસ્ત્રીજી આધ્યાત્મિક રીતે ને ધાર્મિક રીતે તો આપણને સમજાવે, પણ ભોળાનાથના શિવ પંચાયતનો મોટામાં મોટો સંદેશ એ છે, માતાજી હાવજ ઉપર આવે, ભોળાનાથ પોઠિયા ઉપર આવે. હાવજને પોઠિયાને ભળે, ઊભું ન ભળે, પણ રહેવાનું એક જ ઘરમાં. આવી કેમ રહેતા છે? ભોળાનાથના ડોકમાં નાગ હોય અને ગણપતિ દાદા ઉંદર ઉપર આવે. હાપને ઉંદરને સહેજે પડે. હવે એ બધાને એક જ ઘરમાં રહેવાનું. મોર હોય કાર્તિક સ્વામીનો, એને હા પારે ન પડે. આ બધી તમે કલ્પના કરો તો એકબીજાથી વિરુદ્ધ સ્વભાવના બધાય હંપીને ભેગા રે, એનું નામ શિવ પંચાયત કહેવાય. ભોળાનાથના મંદિરની સ્થાપના થઈ છે ગામમાં, એટલે આપણે આખા ગામે એમ રાખવું જોઈએ કે ભાઈ મારો નાનો મતભેદ જુદો છે, થોડોક વિચારભેદ થાય છે, હું આમ કહું છું કે બીજું કહે છે, આપણે આને મત આપવાનું કહે છે, ઓલાને મત આપવાનું કહે છે. એ બધાએ ભેગું રહેવું જોઈએ, ગામના કામમાં હવે હપીને રહેવું જોઈએ. એનું નામ શિવની સ્થાપના કહેવાય. શિવ સંકલ્પ એને જ કહેવામાં આવે છે કે જ્યાં આવી પરસ્પર વિરોધી જે વસ્તુઓ છે એ બધાનું સહજીવન, સાથે રહેવું. બધી જ પ્રકારની વિરોધાભાસી વસ્તુઓએ સમાજ જીવનની અંદર સાથે ચાલવું જોઈએ, અને સાથે ચાલવાનો પ્રયાસ કરો, એનું નામ જ શિવ સંકલ્પ કહેવાય. એવો શિવ સંકલ્પ ત્રાકુડાના પાદરમાં થયો, એનો મને ખૂબ રાજીપો છે. ભાઈ રાકેશને અને એના પરિવારને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. પોતાનામાં શક્તિ અને સંપન્નતા આવ્યા પછી માદરે વતનના ઋણને અદા કરવા માટે એમણે આદરેલા આ પ્રયત્નો ખૂબ સારી રીતે સફળ થાય. અને ત્રાકુડા ગામ આપણા જિલ્લાની દૃષ્ટિએ કોઈક મહેમાન આવતા હોય અને અમે કોકને એમ કહીએ કે ભાઈ આંટો મારવા જાઓ એ બાજુ તો ત્રાકુડા જાજો, એવું આ ગામ બને એવી શુભકામના ભોળાનાથના ચરણોમાં, સૌ સંતોના ચરણોમાં મારા જાજાથી. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.